નમસ્કાર. આજે આપણે એક એવી મેડિકલ ઇમરજન્સીની વાત કરીશું જ્યાં માનવ શરીર એક ઓવરહીટ થયેલા એન્જિન જેવું બની જાય છે. વિચાર કરો કે એક અત્યાધુનિક મશીન ખતરનાક રીતે ગરમ થઈ ગયું છે. તેને બચાવવા માટે આપણે શું કરીશું? ચાલો આ જ સિદ્ધાંતોને સમજીએ. તો ચાલો એ જ એન્જિનની કલ્પના કરીએ. એનું તાપમાન રેડ ઝોનમાં છે, ખતરાની ઘંટી વાગી રહી છે, આપણી પાસે બહુ ઓછો સમય છે, તેને તરત જ ઠંડુ કરવું પડશે, નહીં તો એ કાયમ માટે ખરાબ થઈ જશે. હીટ સ્ટ્રોકમાં બસ આવો જ પડકાર હોય છે. યાદ રાખજો, આ કોઈ સામાન્ય તાવ નથી, આ એક સિસ્ટમ ફેલિયરની કટોકટી છે. તો આ સમજૂતી માટે આપણો રોડમેપ કેવો રહેશે? સૌથી પહેલા આપણે સમજીશું કે શરીરમાં ખરેખર શું ખોટું થયું છે. પછી ઝડપી ઠંડક કેવી રીતે આપવી એ જોઈશું. ત્યાર પછી અંદરની સિસ્ટમને કેવી રીતે સ્થિર કરવી, કઈ ભૂલો બિલકુલ નથી કરવાની, અને છેલ્લે ભય ટળી ગયા પછી પણ કઈ બાબતો પર નજર રાખવી, એ બધું જ આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. તો સૌથી પહેલા મૂળ સમસ્યાને સમજીએ. થયું છે એવું કે શરીરની પોતાની જે કુલિંગ સિસ્ટમ છે, સમજો કે એનું એસી જ બંધ પડી ગયું છે. શરીરનું આંતરિક તાપમાન નિયંત્રણ સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે અને હવે શરીરનું દરેક અંગ ભારે જોખમમાં છે. અને આ વાત સમજવી ખરેખર ખૂબ જ જરૂરી છે. આ કોઈ સામાન્ય ઇન્ફેક્શનવાળો તાવ નથી જ્યાં શરીરનું થર્મોસ્ટેટ તાપમાન વધારે છે. અહીં તો થર્મોસ્ટેટ જ બગડી ગયું છે. શરીર હવે એક એવી મશીનરી બની ગયું છે જે પોતાની જાતને જ અંદરથી નુકસાન પહોંચાડી રહ્યું છે. ઓકે, હવે સૌથી અગત્યના ભાગ પર આવીએ. અહીં સમય સામે રેસ છે. આપણું પહેલું અને એકમાત્ર લક્ષ્ય છે બને એટલી ઝડપથી અને અસરકારક રીતે શરીરને ઠંડુ પાડવું. અહીં એક મિનિટની કિંમત છે. તો આ કરીશું કેવી રીતે? આપણો મુખ્ય સિદ્ધાંત છે બાષ્પીભવન, એટલે કે ઇવેપોરેશન વધારવું. આપણે મૂળભૂત રીતે શરીરની જે કુદરતી ઠંડક પ્રણાલી છે, એટલે કે પરસેવો, એની જ મોટા પાયે નકલ કરી રહ્યા છીએ, જેથી ગરમી શરીરમાંથી ઝડપથી બહાર નીકળી શકે. આ માટે બે જોરદાર સ્ટેપ્સ છે. પહેલું, ભીની ચાદર ઓઢાડવી. આ ભીની ચાદર જાણે ગરમ એન્જિન પર પાણીનો ઝીણો છંટકાવ હોય એવું કામ કરે છે. અને બીજું, બરફના પેક, પણ એક ગમે ત્યાં નહીં, શરીરના ખાસ હીટ એક્સચેન્જર્સ પર મૂકવાના છે. હવે આ હીટ એક્સચેન્જર્સ શું છે? બહુ રસપ્રદ કોન્સેપ્ટ છે. આ આપણા શરીરના એવા સુપર કુલિંગ પોઈન્ટ્સ છે, જાણે કે ગાડીનું રેડિએટર. અહીં મોટી લોહીની નળીઓ ચામડીની એકદમ નજીક હોય છે, એટલે બગલ, જંગામૂળ, ગરદન અને માથા પર બરફ મૂકવાથી લોહી ઝડપથી ઠંડુ થાય છે અને આખા શરીરમાં ફેલાય છે, જે ખૂબ જ અસરકારક છે. ચાલો હવે આગળ વધીએ. શરીરને બહારથી તો આપણે ઠંડુ પાડી રહ્યા છીએ, પણ અંદર જે ઉથલપાથલ મચી છે એનું શું? ઓવરહીટિંગને કારણે શરીરના આંતરિક સંતુલનને જે નુકસાન થયું છે તેને પણ સંભાળવું પડશે. તો આપણા મુખ્ય ટાર્ગેટ શું છે? પહેલું, શરીરમાં જે સોડિયમ પોટેશિયમ જેવા કેમિકલ્સનું બેલેન્સ ખોરવાઈ ગયું છે એને ઠીક કરવું. બીજું, ધ્રુજારીને કાબૂમાં લેવી. ત્રીજું, જો કોઈ હુમલા આવે તો તેને રોકવા. અને ચોથું, શરીરમાં શુગરનું લેવલ ઘટી ન જાય એનું ધ્યાન રાખવું. અને અહીંયા ધ્રુજારી વિશે એક બહુ જ મજેદાર પણ ગંભીર વાત છે. સામાન્ય રીતે શિયાળામાં ઠંડી લાગે ત્યારે ધ્રુજારી આપણને ગરમ રાખવામાં મદદ કરે છે, ખરું ને? પણ અહીંયા તો આખી ગેમ જ ઊંધી છે. શરીર પહેલેથી જ આગની ભઠ્ઠી જેવું ગરમ છે અને ધ્રુજારી એમાં વધુ ગરમી ઉમેરીને પરિસ્થિતિને વધુ ખરાબ કરે છે. આ વાક્ય બધું જ સ્પષ્ટ કરી દે છે. અહીં ધ્રુજારીને રોકવી એ આરામ માટે નથી, પણ એન્જિનમાં બળતણ નાખતું રોકવા બરાબર છે. આ માટે પ્રોમેથાઝિન જેવી દવાઓનો ઉપયોગ કરીને આ ખતરનાક પ્રક્રિયાને અટકાવવામાં આવે છે. હવે એક નાની પણ ખૂબ જ અગત્યની ટેકનિકલ ડિટેલ. ગંભીર હીટ સ્ટ્રોકમાં ક્યારેક હુમલા પણ આવી શકે છે. આવી સ્થિતિમાં પસંદગીની દવા ફેનોબાર્બિટોન છે. ફેનિટોઇન નામની બીજી દવા અહીં ટાળવી જોઈએ, કારણ કે એ આ પરિસ્થિતિમાં અસરકારક નથી અને નુકસાન કરી શકે છે. સારું, આપણે શું કરવું એ તો જાણી લીધું, પણ ઘણીવાર શું ન કરવું એ જાણવું એનાથી પણ વધારે જરૂરી હોય છે. અમુક સામાન્ય લાગતી સારવાર અહીં ફાયદાને બદલે નુકસાન કરી શકે છે. આ ટેબલ પર એક નજર નાખો. સામાન્ય તાવની દવા જેમ કે પેરાસિટામોલ અહીં બિલકુલ કામ નહીં કરે. ઉલટાનું લીવરને વધુ નુકસાન કરી શકે છે. એ જ રીતે એસ્પિરિન જેવી દવાઓ લોહી ગંઠાવાની પ્રક્રિયામાં ગડબડ કરી શકે છે. કેટલીક દવાઓ તો પરસેવો જ બંધ કરી દે છે, જે આપણી કુલિંગ પ્રક્રિયાની એકદમ વિરુદ્ધ છે. તો આપણે દર્દીને સફળતાપૂર્વક ઠંડા પાડી દીધા. તાપમાન નોર્મલ થઈ ગયું. શું હવે બધું બરાબર છે? ના, હજી નહીં. શરીરે એક મોટો આઘાત સહન કર્યો છે અને હવે ભૂકંપ પછી આવતા આફ્ટરશોક્સની જેમ શરીરમાં પણ સમસ્યાઓ ઊભી થઈ શકે છે. આ આફ્ટરશોક્સ કયા કયા હોઈ શકે? આમાં મગજ પર અસર, સ્નાયુઓનું તૂટવું જેને રેબ્ડોમાયોલિસિસ કહે છે, કિડની અને લીવરનું ફેલ થવું, અને ડીઆઈસી એટલે કે આખા શરીરમાં લોહી ગંઠાવાની ગંભીર સમસ્યાઓ શામેલ હોઈ શકે છે. તો આ બધાનો સાર શું? વાત એકદમ સાફ છે. ભલે તાત્કાલિક ખતરો ટળી ગયો હોય અને તાપમાન સામાન્ય થઈ ગયું હોય, પણ દર્દી પર સતત નજર રાખવી ખૂબ જ જરૂરી છે, જેથી કરીને આમાંની કોઈ પણ સમસ્યા શરૂ થાય તો તેને તરત જ પકડી શકાય અને તેની સારવાર કરી શકાય. અને આ આપણને આપણા અંતિમ વિચાર પર લાવે છે. આપણે ગરમીને તો કાબૂમાં લઈ લીધી, પણ તાપમાન નોર્મલ થયા પછી પણ એવો કયો છુપો દુશ્મન છે જે હજી પણ શરીરની અંદર લડી રહ્યો છે? એ દુશ્મન છે ઓવરહીટિંગને કારણે કોષો અને અંગોને થયેલું નુકસાન. આ અદ્રશ્ય નુકસાન જ દર્દીની લાંબા ગાળાની રિકવરીનો સાચો પડકાર